નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ કોમ્પ્યુટર યુનિટ 1 કોમ્પ્યુટરનો પરિચય પાર્ટ 2. તો આગળ આપણે શીખી ગયા પાર્ટ 1માં કે કોમ્પ્યુટરને જુદા જુદા પ્રકારના ક્ષેત્રોમાં અનેક પ્રકારની સમસ્યાઓનો ઉપયોગ લાવવા માટે વપરાય છે, જેથી જ કહી શકાય કે કોમ્પ્યુટર શું છે તો કે એક બહુલક્ષી પ્રકારનું યંત્ર છે. તેમજ આપણે શીખી ગયા તો કે લાક્ષણિક કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ, કે કેવી રીતે કોમ્પ્યુટર છે આખું પોતાનું કાર્ય પાર પાડે છે, કે કેવી રીતે ઉપયોગ કરતા એટલે કે આપણે કોમ્પ્યુટરને શું કે ડેટા અને સૂચનાઓ આપી અંતે તો કે આપણને પરિણામ આપે છે. ડેટા અને સૂચનાઓ ઉપર પ્રક્રિયા અથવા તો પ્રોસેસ કરી અને અંતે આપણને પરિણામ આપે છે. આખા સેટ કે જેને શું કહેવાશે તો કે ડેટા અને સૂચનાઓ, કે જે આપણે તૈયાર કરવાનો રહેશે અને કોમ્પ્યુટરને આપવાનો રહેશે. તેના ઉપર કોમ્પ્યુટર કાર્ય કરશે અને અંતે આપણને પરિણામ એટલે કે એક પ્રકારનું આઉટપુટ તૈયાર કરીને આપશે. બરાબર. હવે આપણે જોવાનું છે તો કે કોમ્પ્યુટરનો પરિચય પાર્ટ 2 જોઈએ શું કહેવા માગે છે. તો કે કોમ્પ્યુટરનું સરળ એક મોડેલ, કે કોમ્પ્યુટર એક સરળ મોડેલ કેવી રીતના તૈયાર થાય છે તે. તો કે કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે કે તેને ઇનપુટ કહેવામાં આવે છે, જે આપણે આગળ શીખી ગયા. તો કે કોમ્પ્યુટર ઉપયોગકર્તા દ્વારા અપાયેલ ઇનપુટ ઉપર શું કરે છે તો કે પ્રક્રિયા કરીને એટલે કે ઉપયોગકર્તાને અંતે શું આપે છે, પરિણામ આપે છે. તો કે આ પરિણામને આઉટપુટ કહેવામાં આવે છે. એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે કે તેને ઇનપુટ કહેવામાં આવે છે. જ્યાં કેવા એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તે આખા ડિવાઇસને શું કહેવામાં આવે છે, ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. એ ડિવાઇસ ક્યાં ક્યાં છે તો કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, USB વગેરે જેવા છે કે તેને શું કહેવામાં આવશે, ઇનપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે. હવે હું વાંચું ત્યારબાદ આપણે સમજશું. તો કે અગાઉ આપણે જોયું કે કોઈ પણ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે. ઉપયોગકર્તાએ આપેલી સૂચનાઓનો અમલ કરવા માટે અને ગણતરીઓ કરવા માટે કોમ્પ્યુટર ઇનપુટમાં લઈ શકે તે પ્રકારની રચનાની જરૂર પડે છે. અને ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, અને જેને શું કહેવામાં આવે છે તો કે આ બધા એકમોને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે અથવા તો નિવેશ એકમ કહેવામાં આવે છે. આ બધા એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે કે જેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવશે. જોજો અહીંયા ઇનપુટ યુનિટ અને ઇનપુટ ડિવાઇસ છે અલગ અલગ છે. જે ડેટા અને સૂચનાઓ ઉપયોગ કરતા કોમ્પ્યુટરમાં દાખલ કરે કે જેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે, કે જે એકમો એટલે કે ડિવાઇસ દ્વારા કરવામાં આવે છે કે જેને શું કહેવામાં આવશે તો કે ઇનપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે. જેવા કે માઉસ, કીબોર્ડ, જોયસ્ટિક, USB વગેરે જેવા શું છે તો કે ઇનપુટ ડિવાઇસના ઉદાહરણો કહી શકાય છે. હવે છે તો કે ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા જે નિવેશ કરવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરમાં જે ડેટા દાખલ કરવામાં આવે છે તેનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. તે પછી પ્રોસેસિંગ યુનિટ અથવા તો પ્રોસેસર દ્વારા તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તૈયાર કરેલા પરિણામને અંતે આપણને તો કે આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તા દ્વારા શું છે તો કે સામે આઉટપુટ રજૂ કરવામાં આવે છે. અને આ આઉટપુટ મોનિટર અથવા તો પ્રિન્ટરની સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે, કે જેવા એકમોને શું કહેવામાં આવે છે તો કે આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો કહેવામાં આવે છે. ટૂંકમાં ઇનપુટ, મેમરી, પ્રોસેસર, આઉટપુટ એ શું છે, કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે. હવે આપણે તો કે ઇનપુટ, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ આ બધું અલગ અલગ છે. અને પ્રોસેસિંગ યુનિટ એટલે શું, આ પણ બધું અલગ અલગ છે. ઇનપુટ એટલે કે જે ઉપયોગકર્તા છે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરે છે જેને આઉટપુટ કહેવામાં આવે છે. અને જે એકમો દ્વારા ઇનપુટ ડેટા છે એ દાખલ કરવામાં આવે છે જેને ઇનપુટ ડિવાઇસ કરવામાં આવે છે. અને દાખલ કરેલા ડેટા ઉપર પ્રક્રિયા મેળવીને અંતે આપણને જે આઉટપુટ એટલે કે પરિણામ મળે છે તેને આઉટપુટ કહેવામાં આવે છે. કે જે પરિણામ આપણે ક્યાં જોઈ શકીએ છીએ તો કે મોનિટર, પ્રિન્ટરની સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તો આવા એકમોને શું કહેવામાં આવે છે તો કે આઉટપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે. અંતે આપણે જોઈએ તો ટૂંકમાં તો કે ઇનપુટ, મેમરી, પ્રોસેસર, આઉટપુટ આ બધું શું છે તો કે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે. આ ચારેયથી શું છે, કોમ્પ્યુટર પોતાની કાર્ય પદ્ધતિ આસાની રીતે પાર પાડી શકે છે. હવે આપણે જોશે ઇનપુટ યુનિટના શું છે તો કે ઉદાહરણો જોઈએ. તો એમાં છે તમને જોઈ શકો છો આકૃતિમાં તો કે માઉસ છે,
જોયસ્ટિક છે, પછી છે બારકોડ રીડર છે અને કીબોર્ડ છે. કીબોર્ડ વિશે તો આપણે બધાય પ્રચલિત છીએ જ, બરાબર, કે આપણને બધાને ખબર જ છે કે કીબોર્ડ દ્વારા આપણે શું કરીએ છીએ તો કે કોઈ બી કી પ્રેસ કરીને આપણે કોમ્પ્યુટરમાં ડેટા છે એ દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે માઉસ. તો કે માઉસમાં શું છે તો કે આપણે ત્યાં ડેટા છે એ દાખલ કરવાની જરૂર પડતી નથી. માનો કે આપણે આખી સ્ક્રીન છે એને આપણે ક્લોઝ કરવી હોય તો આપણે શું કરીએ છીએ, સીધા બટન વડે કાર્ય કરી અને આપણું કામ છે એ પાર પાડી શકીએ છીએ. એટલે કે એક ક્લિક દ્વારા આપણે શું કરીએ છીએ તો કે સૂચના કોમ્પ્યુટરને આપી અને એનું પરિણામ આપણને મળે છે. માનો કે પેઇન્ટની આપણી સ્ક્રીન ઓપન છે, વિન્ડો ઓપન છે, હવે આપણે એને બંધ કરવું હોય તો આપણે શું કરશું તો કે ક્લોઝ બટન ઉપર માઉસથી આપણે ક્લિક કરશું એટલે આખી વિન્ડો છે એ બંધ થઈ જશે, બરાબર. આ એક છે માઉસનું કામ છે. ત્યારબાદ છે બારકોડ રીડર. મોસ્ટ ઓફલી આ બારકોડ રીડર મશીન છે એ તમે મોટા મોટા મોલમાં જોતા હશો કે જેના થ્રુ શું છે તો આખું એ જે તમારો બિલ છે એ સ્કેન થઈ જાય છે અને તમારો ડેટા છે એ ડાયરેક્ટલી કોમ્પ્યુટરમાંથી દાખલ થઈ જાય છે. હવે છે તો કે જોયસ્ટિક. આ બધા વિડીયો ગેમ છે, કોઈ કાર હેન્ડલિંગ છે ત્યાં તમે જોઈ શકો છો. ત્યારબાદ છે કીબોર્ડ, બરાબર, કે જેમાં તમે મલ્ટિપલ કી જોઈ છો, બધી કીનો અલગ અલગ ઉપયોગ છે તે આપણે જોઈ શકીએ છીએ. આ છે બારકોડ રીડર, તમે અલગથી જોઈ શકો છો. હવે છે મેમરી અને કંટ્રોલ યુનિટ. તો કે આપણે ડેટા છે એ જે કોમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ, કોમ્પ્યુટર શું કરે છે તો પોતાની મેમરીમાં સ્ટોર કરે છે અને આ કંટ્રોલ યુનિટ શું છે તો કે આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે, બરાબર. આ બે મળીને આખું એક શું બને છે, અહીંયા CPU બને છે. જોઈએ આપણે તો કે ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરેલી માહિતીને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. કોમ્પ્યુટર મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થયેલા પરિણામો ક્ષણિક કે ટૂંક ગાળામાં અથવા તો લાંબા ગાળા સમય સુધી શું કરે છે તો તેનો સંગ્રહ કરે છે. કેમાં તો કે મેમરીમાં. તો કે મેમરીમાં એક કંટ્રોલ યુનિટ અને ALU પ્રકારનું એરેથમેટિક લોજિકલ યુનિટ બંને હોઈ શકે છે કે જેમાં તમે શું કરો છો તો કે કોમ્પ્યુટરમાં તાર્કિક અથવા તો ગાણિતિક મેમરી એટલે કે ગણતરીના એકમો તૈયાર થાય છે અને આખી સિસ્ટમ ઉપર શું કરે છે તો કે સૂચનાઓનું સંચાલન અન્ય ભાગોમાં કાર્યનું નિયંત્રણ કરે છે, જેથી તેમાં એક શું છે તો કે કંટ્રોલ યુનિટ એટલે કે CU હોઈ શકે છે. આ બંને ભેગું થાય અને બંને ભેગું થાય એટલે શું બને છે, એક CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બને છે. હવે છે તો કે લાંબા ગાળા સુધી આપણે જે ડેટા કોમ્પ્યુટરને આપેલા છે તે કોમ્પ્યુટર શું છે પોતાનો ડેટા છે તેમાં સ્ટોર કરે છે. અમુક ડેટા છે એ ટૂંકા ગાળા દરમિયાન, અમુક ડેટા છે કે ક્ષણિક એટલે કે જ્યાં સુધી તમે એના ઉપર વર્ક કરો છો, કોમ્પ્યુટર ચાલુ છે ત્યાં સુધી, પછી તમારો ડેટા છે એમાં રહી શકતો નથી. ને અમુક ડેટા છે એ લાંબા ગાળા સમય સુધી કે જ્યાં સુધી તમે એને ડિલીટ ન કરો, ઇરેઝ ના કરો ત્યાં સુધી તમારો ડેટા છે એમનામ એમાં એઝ ઇટ ઇઝ રહે છે, બરાબર. હવે તમે જોઈ શકો છો તો કે વોલેટાઇલ મેમરી એટલે કે પ્રાઇમરી મેમરી. તો કે કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોઈ શકે છે, જેમ કે અસ્થાયી મેમરી તથા સ્થાયી મેમરી. તો કે અસ્થાયી પ્રકારની મેમરી કેવી હોય છે તો કે પ્રાઇમરી મેમરીમાં સંગ્રહ થાય તેવા પ્રકારની હોય છે. યાદ રાખજો, પ્રાઇમરી એટલે અસ્થાયી અને સેકન્ડરી મેમરી એટલે સ્થાયી. આપણે પહેલાં વાંચી જાવશું પછી સમજશું. તો કે અમુક પ્રકારની મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવા સક્ષમ હોય છે, જેમ કે જ્યાં સુધી કોમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા તો જ્યાં સુધી અવિરતપણે વીજળી મળતી હોય, આ પ્રકારની મેમરીને અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી તો કે કહેવામાં આવે છે. મેં તમને કીધું એમ, આમાં આપણને કીધું એમ કે અમુક ડેટા છે આપણે સ્ટોર કરીએ છીએ તો એમાં છે કે કોમ્પ્યુટર જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી જ આપણી મેમરી છે એમાં સ્ટોર રહી શકે છે. કોઈ કારણોસર વીજળી વહી જાય અથવા તો કોઈ સમસ્યાથી કોમ્પ્યુટર છે આપણું બંધ થઈ જાય તો આપણો ડેટા છે એમાં સ્ટોર રહેતો નથી. બીજી વાર આપણે એમાંનો ઉપયોગ કરવો હોય તો લઈ શકતા નથી, બરાબર. તો તે પ્રકારની મેમરી એટલે કે પ્રાઇમરી અથવા તો અસ્થાયી પ્રકારની મેમરી કે જેને આપણે બીજા શબ્દમાં કહીએ તો કે મુખ્ય મેમરી પણ કહી શકીએ છીએ. તો કે તેને હંગામી મેમરી અથવા તો મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. જુદા જુદા એકમો મારફતે નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં જાય છે અને ઇલેક્ટ્રોનિક વીજળી જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી, સ્વિચ બંધ કરવામાં આવે ત્યાં સુધી આ માહિતી મુખ્ય મેમરીમાં રહે છે. જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા તો કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ પામે છે. એટલે જેને કેવી કહેવાશે તો કે અસ્થાયી પ્રકારની મેમરી કહેવામાં આવે છે કે જેમાં લાંબા ગાળા સુધી તેમાં છે ડેટા સ્ટોર રહેતો નથી, બરાબર. અને આ કેવી હોય છે આ મેમરી તો કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસથી પણ અલગ હોય છે.
હવે આપણે જોશું આ છે તો કે એક ડિસ્ક છે કે જેને આપણે શું કહેવાશે રેમ પ્રકારની મેમરી કહેવામાં આવે છે. હવે છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી જોઈ, જે હવે આપણે સેકન્ડરી મેમરી અથવા તો સ્થાયી પ્રકારની મેમરી, અને બીજા શબ્દમાં હજી કહીએ તો કે ગૌણ પ્રકારની મેમરી. પહેલાં હું વાંચું છું તો કે માહિતીને લાંબા ગાળા સુધી તો કે સાચવવા માટે આપણે સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી એ અસ્થાયી નથી હોતી, પણ તેમાં લાંબા ગાળા સુધી જળવાઈ રહે તે માટે તેવા એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે. તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. એના ઉદાહરણો છે તો કે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ પ્રચલિત ઉદાહરણો છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી કેવી છે તો કે મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં વધારો કરે તેવી હોય છે. બરાબર, આપણે પ્રાઇમરી મેમરીમાં જોયું કે તેમાં આપણો ડેટા છે એ લાંબા ગાળા સુધી સ્થાયી એટલે કે સ્ટોર રહેતો નથી. કોમ્પ્યુટર બંધ થઈ જાય, અચાનક વીજળીનો પાવર છે એ બંધ થઈ જાય તો શું થઈ જાય છે, આપણો ડેટા છે એ નાશ પામે છે. તો એનાથી વિરુદ્ધ અહીંયા આપણે તો કે સેકન્ડરી મેમરીનો મોસ્ટ ઓફલી ઉપયોગ કરવામાં આવે છે. તો કે આ મેમરીમાં આપણો ડેટા છે લાંબા ગાળા સુધી સેવ કરી શકીએ છીએ. તેવા પ્રકારની સેકન્ડરી અથવા તો સ્થાયી પ્રકારની મેમરી એટલે કે ત્યાં સ્થિર રહે તેવી અથવા તો ગૌણ પ્રકારની મેમરી પણ કહેવામાં આવે છે કે તેમાં આપણો ડેટા છે એ લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે, નાશ પામતો નથી. એના ઉદાહરણો પ્રચલિત કહી શકીએ તો કે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક, તો કે એમાં હાર્ડલી રીતે સેવ થઈ શકે તેવી. બરાબર, અને પ્રાઇમરી મેમરીમાં સરખામણીમાં આપણે જોઈએ તો કે સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં વધારો કરી શકે તેવી હોય છે. અહીંયા હું તમને એક આપણે જ્યાં સુધી લાંબા સમય સુધી પૂછાઈ શકે તેવો તો કે એક તફાવત તમને જણાવું છું. તો કે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત તમને ઘણીવાર પૂછાઈ શકે, તો હું એકવાર રિપીટ કરી જાઉં છું. તો પ્રાઇમરી મેમરીનો પહેલો તફાવત છે તો કે પ્રાઇમરી મેમરી માહિતીનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે, જ્યારે સેકન્ડરી મેમરી છે માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ કરે છે. બીજો છે તો કે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા તો કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે કોમ્પ્યુટર એટલે કે પ્રાઇમરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ પામે છે, જ્યારે સેકન્ડરી મેમરીમાં કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા તો કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે સેકન્ડરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ પામતો નથી. એનો ત્રીજો તફાવત છે તો કે પ્રાઇમરી મેમરી અસ્થાયી, વધુ ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી રહી ઓછી હોય છે, અને જ્યારે સેકન્ડરી મેમરી તો કે ધીમી, ઓછી ખર્ચાળ, તેથી તેના કરતાં ક્ષમતામાં ઘણી વધારે હોય છે. બરાબર, આ એનો તફાવત છે. ત્યારબાદ તમારે હજી એક પોઈન્ટ આપવું હોય તો તમે એના ઉદાહરણો આપી શકો. પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીના ઉદાહરણો. પ્રાઇમરી મેમરીમાં આપણે જોયું હતું તો કે રેમ ને રોમ ને આ બધી તેના ઉદાહરણો છે, જ્યારે સેકન્ડરી મેમરીમાં તો કે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. બરાબર, આ એના તફાવત છે જે તમારે યાદ રાખવાના રહેશે. હવે આપણે જોશું તો કે ALU પ્લસ CU બરાબર સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આપણે આગળ જોયું છે કે કેવું એનું કામ છે તે, કે જે રીતે આપણે ડેટા અને સૂચનાઓ મેમરીમાં દાખલ કર્યા અને પછી સૂચનાઓનો અમલ થાય અને પરિણામ તૈયાર થાય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત પ્રમાણે પરિણામનો મેમરીમાં સંગ્રહ થાય છે અથવા તો આઉટપુટ એકમ ઉપર મોકલવામાં આવે છે. આઉટપુટ એકમ ક્યાં ક્યાં છે તો તમે કહી શકો મોનિટર, પ્રિન્ટરની સ્ક્રીન કે જે એના આઉટપુટના એકમો છે ત્યાં આપણે સીધું આઉટપુટ જોઈ શકીએ છીએ. સૂચનાઓનો અમલ કરવા માટે કોમ્પ્યુટરને કેટલીક એવી ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. આ ગાણિતિક અને તાર્કિક ગણતરીમાં જે એકમો થાય છે તેને એરેથમેટિક લોજિકલ યુનિટ એટલે કે ALU કહેવામાં આવે છે. અને આ ALU ઉપરાંત એમાં એક કંટ્રોલ યુનિટ પણ હોય છે. તો કે આખા CPUમાં તમે જોઈ શકો તો એમાં ALU અને CU બેને મળી અને આખું એક બને છે તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બરાબર, આ યુનિટ શું છે તો કે કોમ્પ્યુટરમાં તો કે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ એટલે કે એરેથમેટિક લોજિકલ યુનિટ એટલે કે ALU દ્વારા કરવામાં આવે છે. અને બીજું તો કે CU તો કે કંટ્રોલ યુનિટ દ્વારા આખી સૂચનાઓના અમલનું સંચાલન અથવા તો કોમ્પ્યુટરના અન્ય ભાગોનું કાર્યનું નિયંત્રણ કરવા માટે CU વપરાય છે. અને ALU અને CU મળીને એક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો મધ્યસ્થ પ્રક્રિયક એકમ બને છે, કે જેને આપણે સાદી રીતે કહી શકીએ તો CPUને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. તો કે CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી કેચ પણ હોય છે એટલે કે કેચ મેમરી પણ હોય છે. આપણે પાછળ એનો એક આકૃતિ જોઈ શકીએ છીએ.
જો તમે જોઈ શકો છો કે આખા આપણા શરીરનું આપણે એક્ઝામ્પલમાં જોવા જઈએ તો આખા આપણા શરીરનું સંચાલન એટલે કે હેન્ડલિંગ કોણ કરે છે તો કે આપણા મગજ કરે છે. તેવી જ રીતે કે કોમ્પ્યુટરનું આખું સંચાલન કોણ કરે છે તો કે CPU કરે છે. CPUમાં જ્યારે ડેટા પહોંચ્યા દાખલ થયા તેના ઉપર આખી પ્રોસેસ થઈ પ્રક્રિયા થઈ અને અંતે જ આપણને પ્રક્રિયા એટલે કે પરિણામ મળે છે. આપણા શરીરમાં જેમ કે આપણે નિર્ણય લઈએ છીએ, વિચાર કરીએ છીએ, કોઈ પણ કાર્ય પાર પાડીએ છીએ, તે બધું સંચાલન કોણ કરે છે આપણું મગજ કરીએ છીએ. તેવી જ રીતે સીપીયુનું સંચાલન કોમ્પ્યુટરનું સંચાલન આખું CPU સિસ્ટમ કરે છે. બરાબર. હવે આપણે તો કે આઉટપુટ યુનિટ જોઈએ. તો કે આઉટપુટ યુનિટ એટલે કે નિર્ગમ એકમ પણ કહેવામાં આવે છે, આઉટપુટ યુનિટ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કે આઉટપુટ યુનિટ એ વિઝ્યુઅલ સ્ક્રીન એટલે કે કોઈ જોવા માટેનો પડદો તેમાં આપણે જોઈ શકીએ છીએ, જેને મોનિટર કહેવામાં આવે છે. ખરેખર રીતે જોઈએ તો મોનિટર એ કોમ્પ્યુટરના આખા બોક્સની એટલે કે દ્રષ્ટિ વિષયક નિર્ગમ રચનાનો નિવેશ કરે છે. માહિતી પ્રદર્શિત કરતો સ્ક્રીન એ કોમ્પ્યુટર મોનિટરનો એક ભાગ છે. અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉલ્લેખ કરી શકીએ છીએ. આપણે જોતા હતા પહેલાં તો આખા કોમ્પ્યુટર કેવા હતા તો કે ટીવી જેવા હતા. અત્યારે તો કે આપણે જોઈ શકીએ જેમાં ત્રીજા નંબરનું કોમ્પ્યુટર તો એક સામાન્ય ડેસ્કટોપ જેવું જ છે. બરાબર. આઉટપુટ યુનિટ ટૂંકમાં જે પરિણામ આપણે મળે એ આપણે જોઈ શકીએ એ આખા એકમને શું કહેવામાં આવે છે કે આઉટપુટ યુનિટ કહેવામાં આવે છે. કાં તો આપણે ટીવીના પડદા ઉપર જોઈ શકીએ, કાં તો આપણે તો કે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એટલે કે મોનિટર ઉપર જોઈ શકીએ, કાં તો આપણે હેન્ડસ્પ્રિંગ દ્વારા કોઈ બી ધ્વનિ છે આપણા કાને પડદે તો પડે તો એ આખી સિસ્ટમને શું કહેવામાં આવે છે તો કે આઉટપુટ યુનિટ કહેવામાં આવે છે. તો કે અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અગાઉના મોનિટર શ્વેત, શ્યામ અને રાખોડી શેડના હતા, જો તેમને પેલું દેખાય છે તેવું, અને તેના ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. આપણે પહેલાંના જમાનામાં જોતા કે ખાલી એમાં બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર જ આપણે જોઈ શકતા હતા તેવા પ્રકારના. હાલમાં તો કે વપરાતા રંગીન મોનિટર અનેક પ્રકારની માહિતી પ્રદર્શિત કરવા માટે સક્ષમ છે, કે જે આપણે ત્રીજા નંબરનું કોમ્પ્યુટર જોઈ શકીએ તેવું, જેમ કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિકલ્સ અને એનિમેશન જેવા, કે જેમાં આખી ડિઝાઇન પણ બની શકે છે અને એનિમેશન તેનું મૂવમેન્ટ પણ થઈ શકે છે તેવું આખું રંગીન આપણે પિક્ચર જોઈ શકીએ છીએ, જે આખું આપણે આઉટપુટ યુનિટ એટલે કે એકમ દ્વારા જોઈ શકીએ છીએ. જો તમે જોઈ શકો છો આગળ આપણે ટીવી છે, ડેસ્કટોપ છે, બરાબર તે જોયું. હવે અહીંયા આપણે હેન્ડસ્પ્રિંગ છે, ત્યારબાદ હેન્ડસ્ફોન છે, બરાબર. આ બધા શું છે એક આઉટપુટના ઉદાહરણો છે. કે આપણે માનો કે હેન્ડસ્પ્રિંગ છે એ પણ એક આઉટપુટનું ઉદાહરણ છે. હેન્ડસ્પ્રિંગ દ્વારા આપણે શું છે કોઈ પણ છે ધ્વનિ છે એ સાંભળી શકીએ છીએ. તેને આપણે ગમે તે સાધન દ્વારા આપણે અટેચમેન્ટ કરીને અંતે આપણે શું છે કાને લગાડી દઈએ એટલે શું થાય છે તેનું ધ્વનિ છે ડાયરેક્ટલી આપણા કાન ઉપર પડે છે. બરાબર. એનું ધ્વનિ છે આપણે સાંભળી શકીએ છીએ. તો એ એક પ્રકારનું કાન ઉપર આપણે શું પડ્યું તો કે એનું આઉટપુટ જ પાર પડે છે. બરાબર. આ શું છે તો કે આઉટપુટ એકમના ઉદાહરણો છે. બરાબર. હવે અહીંયા સુધી આપણે રાખશું. અહીંયા આપણું પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે, અને આવતા વીકમાં એટલે કે હું તમને જણાવું ત્યારે આપણે શું કરશું તો કે એનું MCQની આપણે ટેસ્ટ લઈ લેશું. થેન્ક યુ.